વડોદરાના ડભોઈમાં પોલીસ પર ફાયરિંગની ઘટના સામે આવી છે, જ્યાં મર્ડરના આરોપીને પોલીસ પર ફાયરિંગ કર્યું હતું। આરોપીઓ પોલીસની ગાડીમાં ફાયરિંગ કર્યું। સેંગવાથી શિનોર લઈ જતી વખતે આ ફાયરિંગની ઘટના ઘટી છે। પોલીસ અને આરોપી વચ્ચે ઝપાઝપી પણ થઈ। આ ઝપાઝપી દરમિયાન આરોપીના પગમાં ગોળી વાગી છે। ઇજાગ્રસ્ત આરોપીને હાલ તો સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો। 4 દિવસ પહેલા આરોપીએ ભત્રીજીની હત્યા કરી હતી। વધુ માહિતી સાથે સંવાદદાતા ચિરાગ જોડાઈ ગયા છે। ચિરાગ, ફાયરિંગ ઘટના સામે આવી છે, પોલીસ ને આરોપી વચ્ચેની આ ઘટના છે, શું કઈ માહિતી? બિલકુલ નિધિ, જે પ્રકારથી વાત કરવામાં આવે તો આ છે શિનોર તાલુકાની વાત છે। શિનોર તાલુકામાં 5 દિવસ અગાઉ જે સગા જે કાકા છે તેને ભત્રીજીની હત્યા કરી દીધી હતી। ત્યારબાદ આજે આખો જે કેસ છે એ ક્રાઇમ બ્રાન્ચ સંભાળતી હતી, ત્યારે લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કોર્ટમાંથી તેના રિમાન્ડ લેવામાં આવ્યા હતા, જે દરમિયાન તેને કોર્ટે રિમાન્ડ આપ્યા હતા અને ગઈકાલે આ રિમાન્ડ છે એ પૂર્ણ થયા હતા। તેની અલગ અલગ તપાસ કરવામાં આવી હતી, અનેક ખુલાસા કરવામાં આવ્યા હતા। જે દરમિયાન આજે ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે એ સેગવાથી શિનોર તરફ આજે શિનોર પોલીસ સ્ટેશને આરોપી સોંપવા જતી હતી। દરમિયાન જ આજે આરોપી છે ગાડીમાં બેઠો હતો અને એમાં પોલીસ કોન્સ્ટેબલ છે, પીએસઆઈ છે, પીઆઈ છે સહિતના અધિકારીઓ હાજર હતા। તે દરમિયાન જેને પાછળના જે બેઠો હતો ત્યાર પછી એને જે પીએસઆઈ છે તેને રિવોલ્વર આવી રીતે ખૂંચવાનો પ્રયાસ કર્યો હતો, જે દરમિયાન એક મિસફાયર થયું હતું જે ગાડીની કાચ પર લાગ્યું હતું અને જે ઝપાઝપી થઈ હતી, જે દરમિયાન જે આરોપીને જે પગના ભાગમાં ગોળી વાગી જતી હતી। હાલ આ જે આરોપી છે તેને મોટા ફોફડિયા ખાતે રેફરલ હોસ્પિટલ ખાતે ત્યાં એને દાખલ કરવામાં આવે છે, તેની સારવાર ચાલી રહી છે। પરંતુ મહત્વની વાત અને મહત્વનો સવાલ આ ઉભો થાય છે કે અત્યાર લગીને 9 મહિનાની અંદર આમ જોવા જઈએ તો 13 લોકોને પોલીસ દ્વારા આ કડક સંદેશ આપવામાં આવે છે આરોપીને, એટલે કે આવનારા સમયમાં કયા કયા ખુલાસા થાય છે એ જોવાનું રહેશે। બિલકુલ, આભાર પૂરી માહિતી માટે ચિરાગ।